રાધે રાધે મિત્રો, કેમ છો તમે બધા? આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોવા હોય તો કઈ રીતે તમે જોઈ શકો. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર, જેમ કે ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર તમારે ઓપન કરી લેવાનું અને એમાં તમારે ઈપીએફઓ પાસબુક કરીને સર્ચ કરી લેવાનું. એટલે પછી તમને ઈપીએફઓ પાસબુકની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે. એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે પછી ઈપીએફઓ પાસબુકની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે. એટલે હવે આપણે યુએએન નંબર, પગારની સ્લિપમાં 12 આંકડાનો યુએએન નંબર આપેલો હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો. અને પીએફના પાસવર્ડમાં જે પણ પાસવર્ડ તમે સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આ કેપ્ચા એન્ટર કરી લેવાનો. એટલે કેપ્ચામાં બધા જ ટેક્સ્ટ સ્મોલમાં છે, એટલા માટે આપણે BBWAY સ્મોલમાં એન્ટર કરી લીધા અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એટલે પછી આપણે પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું, એટલે કે પીએફની પાસબુકમાં લોગિન થઈ જશું. એના પછી આપણે ટોટલ અવેલેબલ બેલેન્સ જોવા મળી જશે. અને હવે નીચેની તરફમાં તમને એમ્પ્લોયી શેરમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા તેમજ એમ્પ્લોયર શેરમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ જોવા મળી જશે. અને હવે આપણે પીએફના પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવું છે. એટલા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા આપણે પાસબુક ઉપર ક્લિક કરીએ એના પછી આપણે સિલેક્ટ મેમ્બર આઈડી કરીને જોવા મળી જાય. ત્યાંથી તમારે જે પણ કંપનીના પીએફના રૂપિયા જોવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. હવે આ મેમ્બર આઈડીની પાસબુક અવેલેબલ નથી, એટલા માટે હવે આપણે બીજું મેમ્બર આઈડી એટલે કે બીજી કંપનીનું મેમ્બર આઈડી સિલેક્ટ કરી લઈએ. એટલે જેવું આપણે બીજું મેમ્બર આઈડી સિલેક્ટ કરીએ એના પછી આપણે નીચેની તરફમાં આવી જવાનું. એટલે નીચેની તરફમાં તમને કરંટ બેલેન્સ જોવા મળી જશે અને તમને એમ્પ્લોયી કન્ટ્રીબ્યુશનમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ પણ જોવા મળી જશે. અને હવે જ્યારે પણ તમારે નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એ તમે એમ્પ્લોયી કન્ટ્રીબ્યુશનમાંથી ઉપાડી શકો. અને એમાં પણ એમ્પ્લોયી કન્ટ્રીબ્યુશનના પૂરેપૂરા પીએફના રૂપિયા ના ઉપાડી શકો, પરંતુ એમ્પ્લોયી કન્ટ્રીબ્યુશનમાંથી 75% જેટલા પીએફના રૂપિયા ઉપાડી શકો. એટલે હવે તમારે આની કેલ્ક્યુલેશન કરવી હોય તો તમારે એમ્પ્લોયી કન્ટ્રીબ્યુશનમાં 2770 છે એને ગુણ્યા 75% કરવાના. એટલે પછી જે પણ જવાબ આવે એટલા રૂપિયા તમે ઉપાડી શકો નોકરી ચાલુ હોય ત્યારે. અને હવે આજે એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશનમાં પીએફના રૂપિયા છે એ તમે નોકરી છોડી દીધી હોય એના પછી જ ઉપાડી શકો. એટલે જ્યારે પણ તમે નોકરી છોડી દીધી હોય એના પછી તમે એમ્પ્લોયી કન્ટ્રીબ્યુશનના બધા જ પીએફના રૂપિયા તેમજ એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશનના બધા જ પીએફના રૂપિયા ઉપાડી શકો. અને ઘણા લોકોને એ પ્રોબ્લેમ આવતો હોય કે પેન્શન કન્ટ્રીબ્યુશનના પીએફના રૂપિયા ક્યારે ઉપાડી શકાય. તો તમારે સિમ્પલી પીએફની જે ક્લેમની આપણે પ્રોસેસ કરીએ એમાં જ્યારે પણ સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરીએ એમાં જો તમને ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ 10C કરીને ઓપ્શન જોવા મળતો હોય તો જ તમે પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો. અને ઘણીવાર એવું પણ બને કે તમે એક્ઝિટ ડેટ અપડેટ ના કરેલી હોય તો ઓપ્શન જોવા ના મળતો હોય. એટલે જો તમારે એક્ઝિટ ડેટ અપડેટ કરવા માટેનો વિડીયો જોતો હોય તો મને કમેન્ટમાં એક્ઝિટ ડેટ કરીને જણાવજો. એટલે હવે હું ત્રીજી કંપની સિલેક્ટ કરી લઉં અને એના પછી નીચેની તરફમાં તમને પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા એ પણ બતાવી દઉં. એટલે હવે આપણે નીચેની તરફમાં આવી જઈએ. એટલે જેવા નીચેની તરફમાં આવીએ તો પીએફનું પેન્શન જોવા મળી જશે. એટલે હવે આપણે પીએફના પેન્શનમાં 0 રૂપિયા જમા થયા છે. એટલા માટે હવે હું કોઈ એક અલગ કંપની સિલેક્ટ કરી અને જેમાં પેન્શનના રૂપિયા જમા થયા હોય એ બતાવી દઉં. અને હવે આ કંપનીમાં આપણે ટોટલ પીએફ વિડ્રોવલ પણ જોવા મળી રહ્યું છે. એટલે કે આપણે જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડી લીધા હોય એ ટોટલ પીએફ વિડ્રોવલમાં જોવા મળી જાય. એટલે હવે આપણે નીચેની તરફમાં પીએફના પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવા મળી જાય. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોઈ શકો. જો તમને આની પીડીએફ એટલે કે પીએફની પાસબુકની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું.
એટલે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, અને જો તમે પૂરેપૂરો વિડીયો જોઈ લીધો હોય તો મને કમેન્ટમાં યસ કરીને જણાવજો. અને જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એમને પણ મદદ મળે.